જ્યાં લગીને એનો બોલાવો ના આવે ત્યાં લગીને જવાય નહીં. રિવર રાફ્ટિંગ કરેલી તો હું પાણી જોઈને છે ને બહુ જ ખુશ થઈ જાઉં છું. હા ઓ માય ગોડ, આ એકદમ છે ને પરફેક્ટ મારો ફિટિંગ ના કર્યો. અમે લોકો પાસે 2 બેગ થઈ ગઈ છે. આમાં કીધું છે ને 3 વર્ષથી રાહ જોતી હતી, વિચારતી હતી કે અમે લોકો ક્યારે જઈએ. 2 1 સ્ટાર્ટ. Hey guys, welcome back to my YouTube channel. Finally after 3 years એનો બોલાવો આવી ગયો છે અને અમે લોકો જઈએ છે. એ હું બ્લોગના એન્ડમાં કહીશ, થોડી વચ્ચે હિન્ટ આપીશ તો તમને બધાને ખબર પડી જશે. અને આ જગ્યા એવી છે કે બધાને એક વખત ત્યાં જવું જ છે, પણ જ્યાં લગીને એનો બોલાવો ના આવે ત્યાં લગીને જવાય નહીં. તો મેં 3 વર્ષથી બહુ જ વેઇટ કરી છે એ જગ્યા ઉપર જવા માટે. ફાઇનલી હું, ચિરાગ અને મારો ભાઈ બી આવવાનો છે અમારી સાથે. તો અમે 3 જણા જવાના છે. બાય રોડ ગાડી લઈને જવાના છે. તો અમે લોકો પરમ દિવસ નીકળવાના છે. બટ આજે હું જઉં છું થોડી ઘણી શોપિંગ કરવા માટે. મારે કુર્તો લેવાનો છે, પ્લસ મારા ચપ્પલ, મને ખબર નહીં કઈ ચોઘડિયામાં પેલા ચપ્પલ લીધા હતા ત્યાર પછી મારે ચપ્પલનો મેળ જ નથી પડતો, તો એ લેવાના છે, એવી જોઈશું. અને પ્લસ નાસ્તો લેવાનો છે. ઓફકોર્સ ગુજરાતી લોકો છે તો નાસ્તા વગર તો આપણે જઈ નહીં શકીએ, તો નાસ્તો લેવાનો છે. અને પાર્લરનું કામ મેઇન મારું એ બાકી છે, કેમ કે અડચણ તો આવે જ. જો તમે ગમે ત્યાં જાઓ તો અડચણ તો કંઈક આવવાની જ છે, બરાબર. તો મને એવું થઈ ગયું છે કે મારી છે ને આંખ બચી ગઈ છે. હું એકચ્યુઅલી વઘાર કરતી હતી, તો એમાં છે ને લીલા મરચાં હોય ને એનો અંદર જે દાણો હોય ને એ નાખ્યો મેં વઘારમાં, અને સીધો ઉડી મારી આંખ આગળ આવ્યો છે. તો કાલે મોટો ફોલો થઈ ગયેલો, આજે થોડો નાનો થઈ ગયો છે. બટ મારી આઈબ્રો માટે જે કરાવવાની હતી ને એના માટે હું બીક હતી કે બેને જો દોરો અહીંયા ફેરવી દીધો તો બહુ બરાડા થઈ જશે. તો મેં કાલની અપોઇન્ટમેન્ટ લીધી છે પાર્લરની. તો આવું બધું કંઈક સીન છે. પહેલાં જઈએ ઝુડિયોમાં, કેમ કે મેં ઝુડિયોની બધી બહુ રીલ્સ જોઈ છે કે બહુ સારું એવું કલેક્શન આવ્યું છે. અને ઓફકોર્સ હું જે જગ્યા પર જઉં છું તો ત્યાં મારે પહેરવાનું છે કુર્તો. અને હું છે ને ચપ્પલને લઈને એટલી બધી એ છું, કેમ કે અમે લોકો જ્યાં જઈએ છીએ ને ત્યાં બીચ છે. તો ઓફકોર્સ આઈ લવ બીચ, કેમ કે લાસ્ટ યર છે ને ચિરાગની ફરમાઈશથી અમે લોકો નૈનીતાલ પહાડીવાળા વિસ્તારમાં ગયા હતા, કેમ કે એને માઉન્ટેન બહુ ગમે છે અને મને બીચ વધારે ગમે છે. એટલા માટે હું એટલી એક્સાઇટેડ છું, કેમ કે તમને ખબર હશે તો હરિદ્વારના બ્લોગ તમે જોયા હશે તો અમે લોકોએ છે ને રિવર રાફ્ટિંગ કરેલું. તો હું પાણી જોઈને છે ને બહુ જ ખુશ થઈ જાઉં છું. તો એ માટે મને છે ને એવા કમ્ફર્ટેબલ થોડા ચપ્પલ જોઈએ છે કે બીચ પર આમ ફોટો ને ઉપાડે તો થોડું સારું લાગે. આવા જ ચપ્પલ જોઈએ છે. બાકી ચપ્પલ મારવામાં તો બધા બહુ ચપ્પલ મળે છે, બટ મને જેવા ગમે છે એવા નથી મળતા. અમે લોકો જવાના છે બીચ ઉપર. ચાલો, મારે બહુ એક્સાઇટમેન્ટ નથી બતાવી, તો આપણે જઈએ ઝુડિયો. ઓકે, જોવા જઈએ ને તો છે ને ઝુડિયોમાં સારું એવું કલેક્શન આવ્યું છે. મને એક કુર્તો ગમ્યો છે, એ છે હા, બટ આમાં જેને ફિટિંગ કરાય છે તો સાઈડનું જતું રહેશે. તો મેં છે ને આ કુર્તો કાઢી દીધો અને ટ્રાય કરીએ. ઓ માય ગોડ, આ એકદમ છે ને પરફેક્ટ મારો ફિટિંગમાં આવે છે. મને છે ને એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ મળી ગઈ છે. આવું કંઈક લાગે છે ને થોડું વર્ક બી કરેલું છે. તો મને એવું ફીલ થાય છે કે પેલા કરતાં વધારે સારો લાગે છે, કે આનો છે ને તો ગેર બી થોડો વધારે સારો છે અને અહીંયા થોડું વર્ક કરેલું છે. તો હું વિચારું છું કે એક મારા માટે લઈ લઉં અને એક મમ્મી માટે લઈ લઉં, તો જેને બહુ જ ગમે છે. તો મેં છે ને મમ્મીને કુર્તો બતાવ્યો. મમ્મી કીધું મને છે ને લાઇટ કલર બિલકુલ બી નહીં જતો, તો મમ્મી માટે મેં છે ને ડાર્ક કલર લીધા છે. કે ભાઈ 2 કુર્તી મમ્મી માટે લીધું છે, કેમ કે મમ્મી માટે છે ને આખા દિવાળી માટે મેં કશું નહોતું લીધું. ચપ્પલા જોઈએ મને ઝુડિયોના ચપ્પલ તો બિલકુલ બી ગમતા નથી, કેમ કે નીચેના સ્કોલથી જ છે ને લસરી જવાય એવા હોય છે. તો બહુ કંઈ ખાસ દેખાતા છે નહીં. આવા તો મને બિલકુલ બી નહીં ગમતા, હિલ્સવાળા ને એ બધા. સો હે ગાઈઝ, આજે છે બીજો દિવસ, કેમ કે કાલે છે ને શું થયું ખબર, મારા જોડે હું છે ને શોપિંગ કરતી હતી ઝુડિયોમાં. પછી ઘરે આવી તો મેં વિચાર્યું કે ઘરે થોડા કામ ખતમ કરી અને પછી હું જઈશ નાસ્તો ને બધું જે ઘરના થોડા સામાન લેવાનો છે ટ્રીપ માટે એ. ઘરે આવી હું અને મને પેટમાં છે ને એટલી ચૂંકાવતી હતી તો મારાથી છે ને બહાર જવા આવી હતી. તો પછી મેં એવું વિચાર્યું કે કાલે જ બધા કામ ખતમ કરીશ. ખબર નહીં છેલ્લે દિવસે જ મારો ઘોડો દોડે છે, ખબર નહીં છેલ્લા 2 દિવસ હોય ને ક્યાંક જવાનો, ત્યારે જ મને એવું યાદ આવે કે અચ્છા ઓકે મારે આ લેવાનું છે. અને સવારના આ મને છે ને ફોલ્લો, મને છે ને આદત ચામ કરીને આમ ઉઠવાની સવારે, તો સવારને એવો હાથ વાગી ગયો, થોડું બ્લડ નીકળ્યું અને છે ને પોપડી બાજી ગઈ છે આ બ્લડની. એ મને છે ને ચપ્પલ નથી મળ્યા મારા. તો મારા જે જૂના ચપ્પલ છે ને તો એ મેં વોશ કરી દીધા છે ને એ જ ટ્રીપ પર લઈ જાય. તો ચપ્પલ આઈ ડોન્ટ નો, મને નહીં ખબર કે મને કેવા ચપ્પલ જોઈએ છે, બટ હું ચપ્પલ પાછળ એટલી ગાંડી થઈ ગઈ છું કે મને આવા જ ચપ્પલ જોઈએ છે, બટ મને ક્યાંય મળતા જ નથી. તો પ્રોબ્લેમ છે ને એ છે.
કે નથી મળતા તો આપણે ટોપિક જ અહીંયા જ ક્લોઝ કરીએ છીએ, બરાબર. એટલે કહી દઉં કે અમે લોકો અહીંયાથી છે ને મારા ઘરે જઈશું. અમે જ્યાં બી જવાના છે ને તે રસ્તામાં પડે છે, તો ત્યાંથી ભાઈને લેવાનો છે. એક રાત ત્યાં સ્ટે કરીશું અમે, બીજા દિવસ અમે અમારી ટ્રીપ માટે નીકળીશું. હમણાં થોડી હિન્ટ આપું છું કે આવો થોડો પ્લાન છે ને રૂમમાં કંઈક ચેન્જીસ લાવી છું કે મેં છે ને મારો બેડ ફેરવી દીધો છે અહીંયા. કેમ કે છે ને હું આ બાજુથી વિડીયો શૂટ કરું ને તો એક મને આ બહુ નડતું હતું, તો મેં આજે સવારે ઇન્દરભાઈને બોલાયા. મેં કીધું મને બેડ ફેરવી આલવા, લાઈક આમનો. તો મેં એક બેડ ફેરવ્યો છે. તો આ છે મારા ચપ્પલ, આને અહીંયા મૂકી દઈશું. એમ તો છે ને આ તો કોરા થઈ જ જાય, વોશ થઈ ગયા છે, બટ જ કોરા થઈ જાય એટલે વાંધો નથી. તો હું આ ચપ્પલ લઈને જવાની છું. અને ઓફકોર્સ અમે લોકો બીચ ઉપર જવાના છે, તો યા બીચ વાળા કપડાં લેવાના છે. અને હું એટલી બધી કન્ફ્યુઝ થઈ છું કેમ કે મારા કબાટ એટલું મેસ થઈ ગયેલું છે, એટલું મેસ થયેલું, કયા નવા કપડાં ક્યાં મૂકેલા છે મને એ જ નહીં ખબર પડતી. તો એ બહુ જ કન્ફ્યુઝિંગ હોય. બધી છોકરીઓ માટે એવું જ હોય, બરાબર, કે કબાટમાં બધા કપડાં ભરેલા આવે પણ પછી એમ કે મેં કપડાં નહીં. ભાઈ કપડાં તો છે બટ અંદર એવા કૂચાઈને મૂકેલા છે તો મળતા જ નહીં. મેં આના છે ને ટેગ બી હજી હમણાં કાઢ્યા છે. આ છે ને 300 રૂપિયાનું હતું અને આઈ થિંક હા બંને 300 રૂપિયાનું હતું. તો આ બધા બહુ કપડાં મારી જોડે પડ્યા છે બટ ક્યારે બી કાઢીને પહેર્યા નથી મેં, કેમ કે એવી જગ્યાએ અમે લોકો ગયા જ નહીં. ઓકે, તો મેં છે ને ગણીને થોડા કપડાં કાઢેલા છે. બીજા બધા થોડા રાતે કાઢીશ કેમ કે દિવસ પ્રમાણે મેં થોડા કપડાં કાઢેલા છે. તો મોસ્ટ ઓફ તો છે ને બધા કુર્તા જ લીધેલા છે કેમ કે એવી જગ્યાએ જઈએ છીએ કે ત્યાં કુર્તાનો જ પહેરવાનો વારો આવવાનો છે. આઈ ડોન્ટ નો કે મેં બીચના કપડાં લીધેલા છે. લાઈક હું છે ને બહુ એવી છોકરી છું કે મેં છે ને ક્યારે શોર્ટ્સ નથી પહેર્યા અને રેગ્યુલરમાં તો હું પહેરતી જ નહીં. હું શોર્ટ્સ ક્યારે બી નહીં, હું વન પીસમાં તમે મને જોઈ હશે ક્યારે, બટ હું ચડ્ડામાં ક્યારે બી નહીં ફરતી. તો મેં છે ને 2 જોડી લીધેલા છે બટ આઈ ડોન્ટ નો કે હું પહેરી શકીશ કે નહીં. મોસ્ટ ઓફ મેં છે ને બધા કુર્તા જ લીધેલા છે. અને આની નીચે મેં છે ને પિંક પ્લાઝો લીધેલો છે. એને બી હું છે ને ટ્રાય કરીને જોઈશ કે કેવો લાગે છે. તો નાસ્તો આવશે, બધું જ આવશે, એ બધું રાતે ખાવા પડશે. જ્યારે ચિરાગ આવશે ને પેકિંગ થશે ને ત્યારે જો હું છે ને પાર્લર આવીને તો બધાએ નોટિસ કર્યું કે લાઈક આ શું થયું એમ. એટલે મેં બ્લોગ બી સ્ટાર્ટ નહોતો કર્યો બટ જ્યાં સાક્ષી આ છે ને થોડું જોઈને કરજો, બરોબર. સાક્ષી પહેલાં લાગ્યું મેં એને પૂછ્યું આ શું થયું, મેં કીધું એ જ કહેવા આવ્યું. તો એને એમ કે છે ને એને આઈબ્રો કરી છે ને તો એમાંથી થઈ ગયું છે એમ. બે જાઓ બીજો હા અમને ખબર જ હતી. આમ છે ને આઈબ્રોમાં ખેંચવાનું થાય ને એટલે સી મને આની જ બીક હતી. નીચેનું નહીં પકડું, ખાલી ઉપર ત્યાં એક્સ્ટ્રા છે નહીં કાઢી લો. ब्लड क्लॉट हो गया है अंदर और ये खींचते हैं ना ऐसे तो पूरा બહાર निकल आया. મને છે ને આજ બીક હતી કે હું છે ને પાર્લરે જઈશ અને આઈબ્રો આમ ખેંચીશ ને તો બ્લડ નીકળશે ને મારી જોડે છે ને એવું જ થયું છે. બટ મારું પાર્લરનું કામ ખતમ થયું, બીજા બધા બી કામ બાકી છે, નાસ્તો લાવવાના ને બધા કામ બાકી છે. તો મેં ચિરાગને ફોન કર્યો છે તો એનો થોડો ઘણો સામાન લેવાનો છે અને મારો લેવાનો છે. આ વખત છે ને ખાટી મીઠી ગોળી લેવાની છે કેમ કે મને છે ને વોમિટિંગનો પ્રોબ્લેમ છે. એક આ ફ્લેવર લઈશ. કઈ ફ્લેવર છે આ? મેંગોવાળી. કેમ કે હું બિલકુલ બી નહીં ઈચ્છતી કે રોડ વચ્ચે મને છે ને વોમિટિંગ થાય એમ, કેમ કે ગાડીમાં સિકનેસ ફીલ થાય મને. ઓલમોસ્ટ હું રેડી થઈ ગઈ છું. ચિરાગને તો ખબર નહીં કેમ કે ચિરાગ હજી ઓફિસ ગયો છે તો આવ્યો જ નથી. તો ત્યાં સવારના થોડું કામ હતું તો એ કરવા ગયો છે. અને બેગ મેં છે ને અત્યારે પેક કરી છે કેમ કે કાલે રાતે છે ને મૂડ નહોતો પેક કરવાનો કેમ કે 4-5 જોડી જ કપડાં મૂકવાના હતા. તો મેં કીધું જલ્દી થઈ જશે. તો હમણાં સવારે બધું કામ ખતમ કર્યું અને આ છે ને નીકળવાનું નામ જ નથી લેતું. આજે મને એમ કે થોડું પાણીમાં પલારીશ ને તો પોપડી નીકળી જશે. બટ યાર મને કાલે કેટલા બધા લોકોએ પૂછ્યું ચાલો કેમ અહીંયા લગાવે છે, ચાલો કેમ અહીંયા લગે. અને પણ હું કહીને થાકી કે ચાલો નથી. આજે ને મારે વઘારનો છાંટો ઉડ્યો છે તો એનો છે ને ફોલ્લો પડી ગયો છે ને લિટરલી છે ને આમ પોપડી બાજી ગઈ છે. મેં છે ને આમ કાઢવાનો ટ્રાય કર્યો બટ અંદર છે ને થોડું બ્લડ હજી બી ક્લોટ થઈ ગયેલું છે. તો હું જ્યાં લગી ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચું તો હું વિચારું છું કે નીકળી જાય કેમ કે કેટલું વિયર લાગે છે. કોઈને એવું દૂરથી એવું લાગે કે તલ છે યા તો પછી ચાંદલો. આમ તો દૂરથી છે ને ચાંદલા જેવું લાગે કે લાલ ચાંદલો ભૂલ અહીંયા લાગી ગયો છે. તો હમણાં રૂમમાં આ બધું પથરેલું છે. મારા કપડાં મેં આ સેક્શનમાં મૂકી દીધા છે. ચિરાગ અહીંયા આ સેક્શનમાં મૂકશે કેમ કે મેં બહુ જ ઓછા કપડાં લીધા છે. હા, અને આ છે થોડો નાસ્તાનો, આ છે મમ્મીનો થોડી બેગ છે એના કપડાં અને નાસ્તો ને બધું છે. અને આ વખત હું છે ને આ બેગ લઈ જવાનું કેમ કે આમાં છે ને બધું બહુ સામાન મારો આવી જાય છે. ક્રીમ છે, પર્સ છે, સનગ્લાસ છે, ઇયરફોન છે. બટ પેલું છે ને સાઈડ પર જે આવે ને એ મને નથી ફાવતું. એ છે ને વારે ઘડી
આમ કરવું પડે છે. તો મેં વિચાર્યું કે આ સ્કૂલ બેગવાળી જે આવે ને તો લિટરલી હું છે ને આ વખત એ લઈ જવાની છું કે ફરાય એમ ઇઝીલી કે થોડો સામાન બી આવી જાય અંદર, પાણીની બોટલ હજી મૂકવાની છે તો એ બધો થોડો ઘણો સામાન આમાં આવી જાય. યસ, હું ચિરાગની વેઇટ કરું છું, એ આવે એના કપડાં ભરે, જમે અને પછી અમે લોકો નીકળીશું. જો અમારા ચિરાગ બી આવી ગયા છે, બેગ પેક થઈ ગઈ છે અને પણ ઓવરલોડેડ થઈ ગઈ છે. તો મારે છે ને નાની બેગ ઉતારવાની થઈ છે, કે એક બેગમાં આવી જશે. બટ અરે ભાઈ આવી જો, બટ અમારે ઉતારવાનું થઈ છે નાની બેગ, એટલે અમારી બે બનશે ટોટલ 2 બેગ. મારા કરતાં બધા ચિરાગે કપડાં લીધા છે, વિચાર કરો. સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. બહુ પેકિંગ કર્યું અમે લોકો. ફાઇનલ 2 બેગ થઈ ગઈ છે અમારી આણંદ જવા માટે, એટલે મમ્મીના ઘરે જવા માટે. તો ફાઇનલી અમે લોકો રિવીલ કરવાના છે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. 3, 2, 1 સ્ટાર્ટ. દ્વારકાધીશ કી જય. અમે લોકો જઈએ છીએ દ્વારકા. એટલી એક્સાઇટેડ છું. મેં તમને કીધું છે ને 3 વર્ષથી રાહ જોતી હતી આ જગ્યા ઉપર જવાની. તમે જોયું છે મારે આગ બધી પાણી આવી ગયું, પણ છે ને બહુ ટાઈમથી વેઇટ કરતી હતી. રડવું આવી ગયું મને. ફાઇનલી છે ને અમે લોકો જઈએ છીએ દ્વારકા. કેમ કે છે ને બહુ ટાઈમથી અમે લોકો વેઇટ કરતા હતા, બહુ ટાઈમથી. હું વિચારતી હતી કે અમે લોકો ક્યારે જઈએ. અને ફાઇનલી હું અને ચિરાગ બંને જઈએ છીએ. અને ભાઈ બી આવવાનો છે સાથે. આ વખત મમ્મી પપ્પા નહીં આવી શકે કેમ કે ભાઈ આવે છે જોડે. તો હું છે ને થોડી ઇમોશનલ થઈ ગઈ, કેમ કે એવું છે ને દ્વારકાનું નામ લઉં તો ખબર નહીં મારા છે ને બહુ ઇમોશનલ આમ જોડાયેલા હોય ને એની જોડે એવું ફીલ થાય છે. લાઈક એ જગ્યા એવી છે ને કે લાઈક ખબર નહીં હું ત્યાં જાઉં ને તો મને અલગ જ ફિલિંગ્સ આવે. ને મારા મમ્મી છે, પપ્પા છે, એ લોકો ક્યાંય ફરવા ના જાય, બટ મતલબ મારા મમ્મી પપ્પા છે ને ક્યાંય ફરવા નહીં જતા. તો પપ્પા મને એવું કહેતા હતા કે તમે ક્યાંય ફરવા જાઓ કે ના જાઓ, એક વખત તમે દ્વારકા ગયા ને તો 4 ધામના તમારા દર્શન થઈ ગયા હોય એવું ફીલ થાય એમ. લાઈક તમે એકવાર લાઈફમાં એક વખત તમારે દ્વારકા જવું જરૂરી છે. આટલા વખતથી, આટલા વર્ષોથી મારી પપ્પા મને છે ને સ્પેશિયલી અંબાજી, દ્વારકા તો એ બધી જગ્યાએ લઈ ગયેલા છે. તો ખબર નહીં બહુ આમ ઇમોશનલ ફીલ થાય છે. હું જ્યારે બી દ્વારકાનું નામ લઉં ત્યારે, લાસ્ટ યર મમ્મી દ્વારકા ચાલી ગયેલી ત્યારે બી મને થોડું રડવું આવી ગયેલું. અને આ વખત મમ્મી આવી શકે એમ છે નહીં. તો આખીરે અમારી સવારી નીકળી ગઈ છે. ચિરાગ આર યુ એક્સાઇટેડ? કેમ કે આવું ગાડી લઈને અમે લોકો છે ને 3 વર્ષ પહેલા નીકળેલા દ્વારકા જવા માટે. દ્વારકા, સોમનાથ 2021 હા, નવી ગાડી લીધેલી ત્યારે અમે લોકો દ્વારકા, સોમનાથ. આ વખત બી એવો જ પ્લાન છે. ગાડી આ વખતે બીજી નવી છે. આ અર્ટિગા છે. પહેલી જયારે ગાડી લીધેલી ત્યારે નિશાન લઈ ગયેલા, બીજી ગાડી અમારી છે અર્ટિગા. તો આ વખત બી અર્ટિગા લઈ જાય. કોઇન્સિડન્ટલી મેં એવું વિચાર્યું નતું, એને કીધું ત્યારે મને ખબર. મેં વિચારેલું હતું કે એકવાર ડિઝાયર નવી લીધી ત્યારે લઈને ગયા, હવે અર્ટિગા નવી લીધી છે તો આપણે જો કે આને થઈ ગયા 2 વર્ષ આ ગાડીને. હા, બટ આ ગાડી ક્યારે ગઈ નથી. આપણી પહેલી ટ્રીપ છે કે જે આપણે અર્ટિગા લઈને દૂર ગયા હોય વધારે. આમ નજીક તો ગયા છે વલસાડ ને બાજુ આમ તેમ. હા, તો પહેલી વખત આ ગાડીમાં અમે ટ્રીપ કરીએ છીએ. દ્વારકા ને સોમનાથ તો ફિક્સ છે, બટ પછી પાછળનું કોઈ જ પ્લાન નથી. તો હમણાં હાલ તો આ જ પ્લાન છે. બીજો આગળ જે બી તમને બ્લોગ્સ જોશો તો તમને ખબર પડશે કે શું પ્લાન છે આગળ. થોડી તો મને છે ને અત્યારથી સિકનેસ ચાલુ થઈ ગઈ છે. થોડી વાર ફોન શું મેં મચેડ્યો એમાં તો મને છે ને વોમિટિંગ જેવું ફીલ થવા લાગ્યું. તો મારે છે ને હજી તો 5-6 દિવસ ગાડી ફરવાનું છે, બટ બોડીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ મારી, એટલે સારું થયું મેં લીધું છે. લાવ સ્ટેરિંગ પકડું. હવે લોકો છે ને કોલેજના ટાઈમ બી આવી ગાડી ચલાવતા હતા. કે હું સ્ટેરિંગ પકડું અને આમ પડે. વાવ. આજે ટાઈમ નહીં મળ્યો ને એને કલર કરવાનો મમ્મી, એટલે તો અમે લોકો છે બધા દોરા થયા છે મગજ ચલાઈ મમ્મીએ બનાવ્યા છે ઢોસા. કેમ કે મારી ફરમાઈશ હતી કાલે મમ્મીને મેં કીધેલું મમ્મી હું આવવાની છું ને તો મને છે ને કોઈ વખત મમ્મી હાથનું ખાવાનું મળે તો મમ્મીને મેં કીધું તું ઢોસા બનાવજે. મમ્મી ક્વેશ્ચન એવો હતો ચિરાગને કે દ્વારકાધીશ ને રાજા રણછોડ કેમ કે છે? રણછોડ નાખેલા એટલે જોયું. મેં કોઈ આવો ક્વેશ્ચન જ નહીં કર્યો, તે મને ક્વેશ્ચન પૂછ્યો, મને જવાબ નહીં આવડ્યો. મેં એને એવું પૂછેલું કે રણછોડ દ્વારકાધીશ ને રાજા રણછોડ કેમ કે? તો મેં કીધું મથુરામથી એ યુદ્ધ છોડીને આવતા રહેલા ને, રણ છોડીને આવતા રહેલા, એટલે મેં કીધું એને રાજા રણછોડ કહે છે.
હવે એને ખબર છે આજે હું છે ને બ્લોગ બનાવતા છે ને દ્વારકાનો અમે લોકો ડિક્લેર કર્યું તો મને છે ને રડવું આવ્યું. ચાલીને જવું તું? ચાલી મમ્મી ગઈ વખત ચાલીને ગયેલી યાદ છે ને તમને બધાને. અને આ વખત ઈચ્છા હતી તારી ચાલવા જવાની કેમ કે ભાઈ બીજના દિવસે જ આ વખત ધજા નીકળી ગઈ છે. તો 8 તારીખે એટલે પરમ દિવસે અમારા ગામની ધજા ચડવાની છે. તો અમે એ પ્લાનથી જ જઈએ છીએ. એટલે અમે આ વખત એવું વિચાર્યું કે 7 નીકળીશું ને પછી 8 જે ગામની ધજા હોય એ ચડે ને તો એના દર્શન થાય. બસ સવારમાં જવાનું. હે ને અમારા ગામમાંથી બસ બી જાય છે. તો મમ્મીની ઈચ્છા હતી ચાલીને જવાની. તો મેં કીધું નહીં આ વખત નહીં, આવતી સાલે ચાલતી જશે એવું એનું વિચારવું એવું છે. જઈશ આવતી સાલ. ધીસ ઇઝ યોર સામાન. જો આ તારા મસાલા અને આ કુર્તો તારા. મસ્ત ઢોસા ખાધા કે નહીં? તો હવે આરામ કરવો પડે કે નહીં? કાલનો જવાનો ઠેકાણો નહીં. કાલ કેટલા વાગે નીકળી? 7:30 મેં એવું કીધું કે 6 વાગે ઉઠીશું ને તો 8 વાગે નીકળી જઈશું એમ. હા તો પણ બસ તો એમ બસ. મેં તો પેલા 6:30 નું કહ્યું હો. મેં તો 5 વાગે કીધું કે મેં તો 5 વાગે નીકળીશું આપણે. હા ભાઈ ના 5 વાગે હું નહીં આવું. શું તો હું નહીં આવતો? હું શેમાં જવાની કે હું નહીં આવું? તો અમે લોકો સુઈ જઈશું કાલે વહેલા. 6 વાગે તો ઉઠવું પડશે 8 વાગે નીકળવા માટે. તો આપણે કાલે મળીશું. અહીંયા હસી મજાક બધું ચાલે છે તો આપણે કાલે મળીશું. 8:30 થઈ ગયા. ખબર પડે બેગ બધું જ રેડી છે. અમે લોકો 3 એવું રેડી થઈ ગયા છે. મમ્મી ગાડી હું ચલાવવાની. બધાના રિએક્શન એવા ઊંચા નીચે થઈ ગયા. બાય બાય, જય શ્રી કૃષ્ણ. નહીં બોલો દ્વારિકાધીશ કી જય. તમે ફોન કેમ ના ભૂલી શકો છો? ચિંટુ ફોન લેતા જજો અંદરથી. મને ખબર છે મારા માટે વગાડ્યું છે. બધું ખબર હોય. ચિંટુ મારા માટે છે ને સોંગ વગાડ્યું છે. એકચ્યુઅલી આ સોંગનું ફીલ છે ને 90s વાળા જ લઈ શકે. હતી વાત ને જે ઇમોશન છે ને એ ખાલી અત્યારની જનરેશન નહીં લઈ શકે. એ 90s વાળા જ લઈ શકે. 4:30 નો ટાઈમ બતાવે છે ત્યાં પહોંચવાનો. 7 કલાક છે હવે. સી જોઈએ કે કેટલા વાગે પહોંચી જઈએ છીએ. ઓ માય ગોડ, અહીંયા ગરમ ગરમ શીરો આવેલો છે અને બધા શાક ને આ રોટ. માય ગોડ, સ્પેશિયલ બેડું વાલી ગયા છે છાસનું છે. ચિંટો તું પિયા કરજો. એને તો મારા ટાઈપનું સોંગ વગાડી દીધું. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે, મને માયા લગાડી રે. સુદામાનો હવે જેને છાસ એટલે બધી પીલી જે આવે છે ને ઊંઘ આવે છે. તરત ને ઊંઘ લઈને આવી. હવે થોડી વાર ઊંઘ જવામાં આવશે. જો આગેવાન રહી ગયો છે. હું સૂતી હતી ને તો સૂતા ખબર નહીં આવે છે ને મારો ચાલ્લો ફાઇનલી નીકળી ગયો છે. તો હવે છે ને બહુ દેખાતો નથી. અમે લોકો કેરળ આવી ગયા એવું લાગે છે મને. વાહ, આવો વ્યૂ તો છે ને માધવપુર બીચ, સોમનાથથી માધવપુર, અરે નહીં દ્વારકાથી સોમનાથ છે તો વચ્ચે માધવપુર બીચ આવે છે ત્યારે બહુ જ મસ્ત વ્યૂ આવે. સ્ટે ટ્યુન. અમે ત્યાં પણ જવાના છે. નક્કી નહીં હજી વચ્ચે છે. સોમનાથ જવાના છે. હા એટલે માધવપુર બીચ આવશે જ રસ્તો. એ કાલે સવારે બહાર ઠંડો પવન. ત્યાંનો પવન આવે કે એસીનો પવન આવે? આ એસીનો પવન આવે છે. દ્વારકા બી આવવા આવ્યું છે. અડધો કલાક બાકી. ગાડી ચલાવવા નહીં, ગાડી ચલાવવા નહીં આવતો કેમ કે મારે છે ને વિડીયો બનાવો છે એટલે. પણ તું ભાઈ મને બે વિડીયો મત આવે એટલે પછી આવા હું થઈ ગઈ છે ઊંઘ્યા નથી. એટલે આપણો છે ને એટલે જ પાછળ બેહાડ્યો તમે કે તું પાછળ રહે, તારું આગળ કઈ કામ નહીં. યે ફાઇનલી મારો ટાઈમ આવી ગયો છે ગાડી ચલાવવાનો. અર્ટિગા એ બી ફર્સ્ટ ટાઈમ હું અર્ટિગા ચલાવીશ. મેં અર્ટિગા ક્યારે ચલાવી નહીં. મેં ડિઝાયર ચલાવી છે. દરવાજો ખુલ્લો રાખીને જતો રહે તો માણસ કોઈ પથરાય. મારો ભાઈ બીવે છે પાછળ. મેં ગાડી ચલાવી. આ લોકોને એટલી ફાટી પડેલી છે, એટલી ફાટી પડેલી છે. ચિરાગની વોશરૂમ આવી. કેવી ગાડી ચલાવી ચિંટુ? મેં આજ બોલી તો ચલવી પર મારું છે. ના પર ચલાવે બરાબર છે. અહીંયા હમણાં આ રોડ મજા ના આવે એવું. જે ચિંટુનું જે રિએક્શન હતું ને જોવાનું. વાહ, ટીકા ચલવી એટલે મેં આટલી મોટી ગાડી ક્યારે ચલવી નથી. એટલે
આપણા માટે છે ને નાની ગાડી બધી બરોબર છે. આ ભાઈનો આમ તારા ઊભો થઈ ગયો, જે મેં બ્રેક મારી ને તે એવો ઊભો થઈ ગયો ને. તારા એક્સપિરિયન્સમાં કોકની પદ્ધત ઠોકી નાખું તું. ચોકાવો જ નહીં ને હું. ઠોકાય તો નહીં લે. ઘરવાળાનો વિશ્વાસ છે. યા તો ફાઇનલી અમે લોકો દ્વારકા તો નથી આવ્યા, બટ દ્વારકા પહેલા છે ને સ્ટોપ આવે છે આવું કંઈક. તો મારે છે ને દરિયો જોવાની અત્યારથી ઈચ્છા થઈ ગઈ છે. તો મેં ચિરાને કીધું કે પ્લીઝ થોડી વાર ઊભું રાખ ને તો જોઈએ દરિયો દેખાય છે કે નહીં. 2 જણા છે ને પાછળથી આવે છે, બટ હું એટલી એક્સાઇટેડ છું ને કે હું જલ્દી જાઉં છું કે મને છે ને જોવો છે. અહીં ના દેખાય ને તો બે મળે છે ને ગારો હાલશે, કેમ કે મને બહુ ચૂલ છે આવી બધી. ભાગો